બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 223 અને શ્લોક નંબર 224 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 223 ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય હ્યાધ્યાત્મિકેષુ કેવલમ. ફરીવાર. શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય હ્યાધ્યાત્મિકેષુ કેવલમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય હ્યાધ્યાત્મિકેષુ કેવલમ. પહેલો શબ્દ છે શ્રદ્ધામેવ. શ્રદ્ધામ એવ, એવી રીતે બે શબ્દો છે. તિરસ્કૃત્ય હ્યાધ્યાત્મિકેષુ કેવલમ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય હ્યાધ્યાત્મિકેષુ કેવલમ. ફરીવાર. શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય હ્યાધ્યાત્મિકેષુ કેવલમ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. પુરસ્કરોતિ યસ્તર્કમ તત્સંગમાચરેન્નહિ. ફરીવાર. પુરસ્કરોતિ યસ્તર્કમ તત્સંગમાચરેન્નહિ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પુરસ્કરોતિ યસ્તર્કમ તત્સંગમાચરેન્નહિ. છેલ્લો શબ્દ છે તત્સંગમાચરેન્નહિ. આ શબ્દમાં છૂટા છૂટા ચાર શબ્દો સમાયેલા છે. તત્, સંગમ, આચરેત નહીં, એટલે કે તેનો સંગ ન કરવો. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. પુરસ્કરોતિ યસ્તર્કમ તત્સંગમાચરેન્નહિ. ફરીવાર. પુરસ્કરોતિ યસ્તર્કમ તત્સંગમાચરેન્નહિ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય હ્યાધ્યાત્મિકેષુ કેવલમ. પુરસ્કરોતિ યસ્તર્કમ તત્સંગમાચરેન્નહિ. ફરીવાર. શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય હ્યાધ્યાત્મિકેષુ કેવલમ. પુરસ્કરોતિ યસ્તર્કમ તત્સંગમાચરેન્નહિ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આધ્યાત્મિક વિષયોમાં શ્રદ્ધાનો જ તિરસ્કાર કરી જે મનુષ્ય કેવળ તર્કને જ આગળ કરતો હોય તેનો સંગ ન કરવો. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 223 નું ગાન કરીને મુખપાઠ કરીએ. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 224 પર. આ શ્લોકની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સત્સંગેપી કુસંગો યોજ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ. ફરીવાર. સત્સંગેપી કુસંગો યોજ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સત્સંગેપી કુસંગો યો જ્ઞેય સોપી મુમુક્ષુભિઃ. પહેલો શબ્દ છે સત્સંગેપી. સત્સંગે અપી, આવી રીતે બે શબ્દો ભેગા થઈને સત્સંગેપી આ શબ્દ બને છે. કુસંગો યો જ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ. સોપી આ શબ્દમાં પણ બે શબ્દ છે, સહ અપી મુમુક્ષુભિઃ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. સત્સંગેપી કુસંગો યોજ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ. ફરીવાર. સત્સંગેપી કુસંગો યોજ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ. હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. તત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તૈઃ કદાચન. ફરીવાર. તત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તૈઃ કદાચન. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તૈઃ કદાચન.
પહેલો શબ્દ છે તત્સંગશ્ચ, જેમાં 3 શબ્દો સમાયેલા છે. તત્સંગઃ ચ. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીશું. તત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તે કદાચન. ફરીવાર. તત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તે કદાચન. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. સત્સંગેપી કુસંગો યોજ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ. તત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તે કદાચન. ફરીવાર. સત્સંગેપી કુસંગો યોજ્ઞેયઃ સોપી મુમુક્ષુભિઃ. તત્સંગશ્ચ ન કર્તવ્યો હરિભક્તે કદાચન. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. મુમુક્ષુ હરિભક્તોએ સત્સંગમાં રહેલ કુસંગને પણ જાણવો અને ક્યારેય તેનો સંગ ન કરવો. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 223 અને શ્લોક નંબર 224 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.